નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર બહુ જ રસપ્રદ છે. આપણે વિજ્ઞાન અને ભાષાના એક અદ્ભુત સંગમને જોવાના છીએ. વિચાર કરો, સ્ત્રોત સામગ્રીના માત્ર એક નાના એવા વાક્યમાં કેટલી બધી ગહન માહિતી છુપાયેલી હોઈ શકે. બસ આજે આપણે એ જ સમજવાનો પ્રયાસ કરીશું. એક જ મૂળભૂત વૈજ્ઞાનિક સિદ્ધાંતને બે અલગ-અલગ ભાષાઓમાં કેવી રીતે રજૂ કરવામાં આવ્યો છે તેની આ એક સુંદર વૈચારિક સફર છે. ચાલો શરૂ કરીએ. વિભાગ 1. દ્વિભાષી વૈજ્ઞાનિક માળખું. હવે અહીં જુઓ. મૂળ અંગ્રેજી લખાણ છે રધરફોર્ડ્સ એટોમિક મોડલ અને બરાબર તેની સામે તેનું ગુજરાતી લખાણ છે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. આ બંને વાક્યોની સીધી સરખામણી કરીએ તો સ્પષ્ટ થાય છે કે આ માત્ર કોઈ સાધારણ શબ્દસહ ભાષાંતર નથી, પણ એકદમ સચોટ સમાનતા છે. એટલે કે ભાષા ભલે બદલાઈ ગઈ હોય, પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું માળખું પોતાનું મૂળ સ્વરૂપ અને અર્થ એ જ રીતે જાળવી રાખે છે. ખરેખર આ સમાનતા આપણને મૂળભૂત ખ્યાલની બરાબર કેન્દ્રમાં લઈ જાય છે. વિભાગ 2. પરમાણુ નમૂનાની વ્યાખ્યા. સૌથી પહેલા રુથરફર્ડ શબ્દ પર ધ્યાન આપીએ. અંગ્રેજીમાં રુથરફર્ડ આ આખા સિદ્ધાંતનો આધારસ્તંભ છે, મુખ્ય વિષયવસ્તુ છે. આ નામ દર્શાવે છે કે વૈજ્ઞાનિકની ઓળખ બંને ભાષામાં એક સમાન જ રહે છે. વિજ્ઞાનના ઇતિહાસમાં જે વ્યક્તિગત યોગદાન અપાયું છે તે હંમેશા વૈશ્વિક અને અફર હોય છે, પછી ભલે આપણે તેને ગમે તે ભાષામાં વાંચતા હોઈએ. ત્યારબાદ રુથરફોર્ડના નામ સાથે જોડાયેલો બીજો અત્યંત અગત્યનો શબ્દ આવે છે પરમાણુ, જેને આપણે અંગ્રેજીમાં એટોમિક કહીએ છીએ. મૂળ સ્ત્રોત આ બે ખ્યાલોને સીધા જ એકબીજા સાથે જોડી દે છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે અહીં ભૌતિક વિજ્ઞાનના કયા ચોક્કસ સ્તરની વાત થઈ રહી છે. જ્યારે આ પરમાણુ શબ્દને રુથરફોર્ડ સાથે જોડવામાં આવે ને ત્યારે તે એક અત્યંત સચોટ અને પાવરફુલ વૈજ્ઞાનિક માળખું ઊભું કરે છે. અને હવે આ સમજૂતીનો કદાચ સૌથી રસપ્રદ ભાગ શબ્દ છે નમૂનો, એટલે કે અંગ્રેજીમાં મોડલ. જુઓ, મૂળ સ્ત્રોત આ સમગ્ર ખ્યાલને સંપૂર્ણપણે એક નમૂના તરીકે જ રજૂ કરે છે. અને વિજ્ઞાનમાં નમૂનો એટલે કોઈ અંતિમ કે સંપૂર્ણ નિયમ નથી હોતો. તે તો પ્રકૃતિની કોઈ ઘટનાને સમજવા માટેનું એક પ્રારંભિક માળખું છે. આ બાબત એ સૂચવે છે કે આ તો માત્ર એક શરૂઆત છે અને આપણી વૈજ્ઞાનિક સમજણ સમયની સાથે સતત વિકસતી જ રહેવાની છે. વિભાગ 3. ન્યુક્લિયર થિયરીના પાયા. અહીં આ અંગ્રેજી વાક્ય ફાઉન્ડેશન્સ ઓફ ન્યુક્લિયર થિયરી ખરેખર બહુ જ અગત્યનું છે. કેમ? કારણ કે તે પરમાણુ મોડેલને માત્ર એક અલગ અને સીમિત વિચાર તરીકે નથી રાખતું. તે તેને એક અત્યંત નિર્ણાયક પ્રારંભિક બિંદુ તરીકે સ્થાપિત કરે છે. એટલે કે આ હવે માત્ર એક નમૂનો નથી રહ્યો, પણ અહીંથી એક આખા નવા અને વિશાળ વિજ્ઞાનનો ઉદ્ભવ થઈ રહ્યો છે. અહીં પાયા અથવા ફાઉન્ડેશનના ખ્યાલને જરા ઊંડાણથી સમજવો જરૂરી છે. આ સ્ત્રોતના ચોક્કસ સંદર્ભમાં જોઈએ તો પાયો એટલે એવો મજબૂત આધાર ખડક જેના પર ન્યુક્લિયર થિયરીનો એક ભવ્ય નિર્માણ થયું છે. આ શબ્દનું વજન જ એ દર્શાવે છે કે આધુનિક ન્યુક્લિયર થિયરીનું અસ્તિત્વ સંપૂર્ણપણે આ પ્રારંભિક નમૂના પર જ ટકેલું છે. જો આપણે સંપૂર્ણ લખાણના તાર્કિક પ્રવાહને જોઈએ તો તે ખરેખર નોંધપાત્ર છે. શરૂઆત થાય છે રુથરફોર્ડના નમૂનાથી. ત્યારબાદ આ નમૂનો એક પાયા તરીકે સ્થાપિત થાય છે અને અંતે આ પાયા પરથી ન્યુક્લિયર થિયરી અસ્તિત્વમાં આવે છે. આ કડી સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે એક ચોક્કસ અને નાનકડો નમૂનો આગળ જઈને એક વિશાળ અને વ્યાપક સૈદ્ધાંતિક ક્ષેત્રનો પાયો બની જાય છે. છે ને અદ્ભુત? વિભાગ 4. અંતિમ સમન્વય. ચાલો હવે આપણે આ બંને ખ્યાલોને ફરી એકસાથે જોઈએ. જ્યારે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો અને ફાઉન્ડેશન્સ ઓફ ન્યુક્લિયર થિયરીને સમાંતર મૂકવામાં આવે છે ત્યારે આ વિષયના મહત્વનું એક સંપૂર્ણ અને વ્યાપક ચિત્ર આપણી સામે ઊભું થાય છે. આ બતાવે છે કે કેવી રીતે એક ચોક્કસ નમૂનો તેની વિશાળ થિયરી સાથે અતૂટ રીતે ભળી જાય છે. આ સમન્વય ખરેખર જોરદાર છે. તો હવે સ્ત્રોત સામગ્રી દ્વારા રજૂ કરાયેલી આ સચોટ માહિતી પરથી અંતે એક ખૂબ જ રસપ્રદ અને વિચારવાલાયક પ્રશ્ન ઊભો થાય છે. એકવાર જ્યારે આ પરમાણુ નમૂનો પોતાનો આટલો મજબૂત પાયો સ્થાપિત કરી દે છે તો પછી તેના પર ન્યુક્લિયર થિયરીની કઈ કઈ જટિલતાઓ અને અદ્ભુત રચનાઓનું નિર્માણ થાય છે. આ એક એવો પ્રશ્ન છે જે આ પરમાણુ પાયા પર બનેલી વિશાળ સૈદ્ધાંતિક ઇમારતો વિશે આપણા મનમાં એક ઊંડી ઉત્સુકતા જગાવી જાય છે. ખરું ને?